નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું માનસી સોની. આજે વાત કરવી છે એક દીકરીની. એક લોક ગાયિકા તો છે કિંજલ દવે, પરંતુ સાથે સાથે તેમનો જે વિડીયો સામે આવ્યો છે ને કહી રહ્યા છે કે એક દીકરી તરીકે તેમને દુઃખ થઈ રહ્યું છે. બ્રહ્મ સમાજની દીકરી હોવાનું ગર્વ જરૂર છે, પરંતુ સમાજમાંથી બહિષ્કારની વાતને લઈને તેમને દુઃખ વ્યક્ત કર્યું છે. આપણે જણાવી દઈએ કે હાલમાં જ કિંજલ દવેની સગાઈ થઈ છે. કિંજલ દવેના લગ્ન પણ થવાના છે. કિંજલ દવે લવ મેરેજ કરવાના છે, પરંતુ આ બધી વાત એમની અંગત છે. જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત અહીં એ છે કે બ્રહ્મ સમાજમાંથી તેમનો અને તેમના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે, ઘણા બધા નિવેદનો પણ સામે આવે છે. કેટલાક લોકો બ્રહ્મ સમાજની તરફેણમાં છે, તો કેટલાક લોકો કિંજલ દવેના સમર્થનમાં પણ નિવેદનો આપી રહ્યા છે. શાસ્ત્રોના સર્જનથી લઈને શૂન્યની શોધ સુધી જે સમાજનો સિંહ ફાળો યુગો યુગોથી રહ્યો છે, તે જ બ્રહ્મ સમાજે જાણીતી લોક ગાયિકા કિંજલ દવે અને તેમના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને હવે આ મામલો બિચકાયો છે. બ્રહ્મ સમાજ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો પછી કિંજલ દવે આજે સામે આવ્યા. કિંજલ દવે એક વિડીયો બનાવ્યો છે અને એ વિડીયો થકી કિંજલ દવે કહ્યું છે કે આજના મોડર્ન જમાનામાં જ્યાં ભારત ચંદ્ર સુધી પહોંચી ગયું છે, જ્યાં મહિલાઓ ખૂબ આગળ છે, ઓપરેશન સિંદૂરમાં 2 મહિલાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જે ફાઇટર પ્લેન છે મહિલાઓ ઉડાવી રહી છે, અને એ તમામ જગ્યાએ જ્યાં મહિલાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે, એવા સમાજમાં, એવા સમયમાં આપણે એવી વાતો કરીએ છીએ કે જ્યાં એક મહિલાને, એક દીકરીને પોતાનો વર કે પોતાનો જે જીવન સાથી છે એ નક્કી કરવાનો અધિકાર પણ નથી. આ જવાબ, આ શબ્દો કિંજલ દવેના છે. કિંજલ દવે વળતો જવાબ આપ્યો છે. જો કે સામે આપણે એ સમજી શકીએ છીએ કે દરેક સમાજની એક લિમિટ હોય છે, દરેક સમાજનું એક પોતાનું અંગત બંધારણ હોય છે, અને સમાજનું અંગત બંધારણના આધારે જ સમાજમાં નિર્ણયો લેવામાં આવતા હોય છે. સમાજમાં જ્યારે પણ મોટા વડીલો ભેગા થાય છે, બધા મોટા વડીલો ભેગા થઈને નિર્ણય લે છે, એક બંધારણ બનાવે છે, અને એ બંધારણ મુજબ સામાજિક વ્યવસ્થા સારી રીતે ચાલે, સારી રીતે બધા પરિવારો અને બધું સમાજ વ્યવસ્થા ગોઠવાઈ રહે, તે માટે આ બંધારણ ઘડવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે આ મામલો બિચકાયો છે એને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે, ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે આજે સીધુને સટમાં વાત કરવી છે. એક તરફ છે સામાજિક બહિષ્કાર, તો બીજી બાજુ છે કિંજલ દવેનો જવાબ. સૌથી પહેલા આપને આખી ઘટના શું છે એ સમજાવી દઈએ. આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે સિંગર કિંજલ દવેના પરિવારનો સમાજમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગઈકાલે સમાચાર સામે આવ્યા કે 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજની બેઠકમાં નિર્ણય લેવાયો છે. કાંકરેજના શિહોરી ખાતે જ્યારે બ્રહ્મ સમાજની બેઠક મળી હતી ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે સમાજના કોઈ પણ પ્રસંગમાં કિંજલ દવે અને તેમના પરિવારને આવકારવામાં નહીં આવે તેવો નિર્ણય લેવાયો. લલિત દવે, પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરવામાં આવ્યા છે, અને બહિષ્કૃત વ્યક્તિઓને જો અન્ય કોઈ આવકારશે તો તે પણ ગુનેગાર ગણાશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સમાજે જ્યારે આ પ્રકારનો નિર્ણય લીધો ત્યારે સૌથી પહેલા તો આપને એ પ્રતિક્રિયા પણ સંભળાવી દઈએ કે એ શું પ્રતિક્રિયા સામે આવી છે, શું કહેવાયું છે. સૌથી પહેલા આપે સાંભળો. મહત્વપૂર્ણ છે કે આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો છે, અને જ્યારે સમાજની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો, સામાજિક બહિષ્કાર કરાયો, ત્યારે શું નિવેદન આવ્યું એ સંભળાવીએ. એટલું નક્કી કરો કે હું મારો દીકરો કે દીકરી, મારી દીકરીને હું બ્રાહ્મણમાં જ આપીશ અને મારા દીકરાને બ્રાહ્મણમાં પરણાવીશ. અમે લોકો એટલા રૂઢિચુસ્ત હતા, 3 પરગણા સિવાય બહાર નતા આપતા. અમે જાહેરમાં છૂટ આપી કે 5 પરગણામાં આપો. 5 પરગણામાં પછી બહાર જવા માંડ્યા બીજા સમાજમાં. અમે એમ કહ્યું કે 5 પરગણા ના મળે તો આવડું મોટું ગુજરાત છે, એ ગુજરાતમાં ગમે તે ગોળમાં આપો, દીપમાં આપો એવું જરૂર નથી. તપોધન હોય, સીમાળી હોય, ગમે જનોઈ હોય, એ બ્રાહ્મણને દીકરીને દીકરા આપો. તો સમાજમાંથી બહિષ્કાર મુદ્દે કિંજલ દવે પણ સામે વળતો જવાબ આપ્યો છે. કિંજલ દવે કહ્યું છે સગપણને લઈને ચાલતી જે ચર્ચાઓ હતી તેના પર મૌન તોડ્યું છે અને કહ્યું કે દીકરી તરીકે સહન ન કરીને મારે બોલવું જોઈએ એવું લાગ્યું, એટલા માટે હું બોલી છું. બ્રહ્મકન્યા હોવાનું ખૂબ ગૌરવ છે, પરંતુ બ્રહ્મ સમાજના લોકો મારી સફરમાં મોટો ફાળો તેમને આપ્યો છે. ત્યારે આજે સભ્ય અને મોડર્ન સમાજમાં 2-4 અસામાજિક તત્વો દીકરીઓ માટે લિમિટ નક્કી કરે છે, પાંખોને કાપવાની આ બધી વાતો છે તેવો દાવો કિંજલ દવે કર્યો. શું કહ્યું સાંભળો. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ, દીકરીઓને ફ્લાય કરવા માટે
પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી. પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. તો કિંજલ દવે સામે કહ્યું છે કે આ બધી પંખો કાપવાની વાતો છે કેટલાક અસામાજિક તત્વોના કારણે. જો કે બીજી બાજુ બંને પક્ષે વાત સમજવી, સાંભળવી એટલી જરૂરી બની જાય છે. ત્યારે બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગભાઈ રાવલે નિવેદન આપ્યું છે અને કહ્યું કે દરેક સમાજનું પોતાનું અલગ બંધારણ છે. દરેક સમાજે બંધારણ મુજબ નિર્ણયો લેવા પડતા હોય છે અને સમાજે કરેલા નિર્ણયનું સ્વાગત પણ કરવું જોઈએ તેવું કહ્યું. 398 ગોળ સાથે સંકળાયેલો એક સમાજ છે. આખો સમાજ એ અલગ વસ્તુ છે અને એક ગોળ અલગ વસ્તુ છે. 5 પડગરા સમાજ છે, એક ગોળ છે અને એ ગોળનું પોતાનું બંધારણ હોય. દરેકનું પોતાનું બંધારણ હોય છે. પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય, ટ્રસ્ટ હોય, NGO હોય કે મીડિયા હાઉસ હોય, એનું બંધારણ હોય છે અને બંધારણ મુજબ એના નિર્ણયો લેવા પડે. કેટલીક વાર એ નિર્ણયો મને કમેને પણ લેવા પડે. આજે કિંજલબેન દવે એ જ્યારે પોતે આ નિર્ણય કરેલો છે અને એની સામે સમાજે આ નિર્ણય એ પોતે બંધારણને આધારિત લીધો હોય તો એ નિર્ણયને સ્વાગત કરવું જોઈએ. કારણ કે ભવિષ્યની અંદર કિંજલબેને કરેલા જે કંઈ પણ આ પ્રકારના અત્યારના પોતાના નિર્ણય છે અથવા ડિસિઝન છે એ સમાજની અન્ય દીકરીઓ પણ એને અનુસરણ ના કરે એના માટે થઈને લેવાયેલો આ નિર્ણય હોઈ શકે છે. આ નિર્ણયની સાથે સાથે કિંજલબેન જો અસામાજિક તત્વો બ્રહ્મ સમાજના અગ્રણીઓને કહેતા હોય છે તો એમણે જાહેર કરવું જોઈએ કે એમના ઉપર કેટલા કેસો થયેલા છે અસામાજિક તત્વો ઉપર, એમને કેટલી સજા થયેલી છે, જજ સાહેબે કેટલી સજા આપેલી છે, નહીંતર એમણે આ વાતની માફી માંગવી જોઈએ. તો કિંજલ દવેના આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ ઉભો થયો છે તે બાબતે કાજલ હિન્દુસ્તાની પણ કિંજલ દવેના સમર્થનમાં આવ્યા અને બ્રહ્મ સમાજે કિંજલ દવેને સમાજમાંથી બહિષ્કૃત કર્યા છે તે બાબતે તેમણે વિરોધ નોંધાવ્યો છે અને તેમણે હિન્દુઓમાં જાતિવાદને લઈને નારાજગી વ્યક્ત કરી છે. કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે આપણે દેશમાં જાતિવાદ દૂર કરવા માટે મહેનત કરીએ છીએ જ્યારે કેટલાક લોકો સમાજના ઠેકેદાર બનીને બેઠા છે. જો યુવક હિન્દુ છે તો પછી સમાજને શું વાંધો છે? જો યુવક હિન્દુ છે તો પછી જાતિવાદ શું કામ વચ્ચે લાવવામાં આવે છે? તેવો સવાલ પણ કાજલ હિન્દુસ્તાનીએ ઉઠાવ્યો છે. જો કે ક્યાંક સમર્થન છે તો ક્યાંક નારાજગીના સુર પણ ઉઠી રહ્યા છે. બીજી બાજુ સમાજ બહાર કાઢવા મુદ્દે જય વસાવડા પણ કિંજલ દવેના સમર્થનમાં આવ્યા અને જય વસાવડાએ કહ્યું કે 21મી સદીમાં આવી પ્રકારની ઘટના બનવી એ ખૂબ શરમજનક છે. બ્રાહ્મણ સમાજમાં આ પ્રકારની વાત જ ન હોવી જોઈએ. શાસ્ત્રોમાં પણ ક્યાંય આંતરજ્ઞાતીય લગ્ન વિશે ઉલ્લેખ નથી. તો આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ અને હિન્દુ એકતાની વાતો કરો છો. આપણું બંધારણ આંતરજ્ઞાતીય લગ્નનો હક આપણને આપે છે, જય વસાવડાએ કહ્યું. આ તો નરસિંહ મહેતા સાથે નાતે કર્યું પછી શું થયું બધી ખબર જ છે. બનવું થયું ભાંગી જંજાળ કરતા નરસિંહ મહેતા તો નીકળી ગયા. કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા સાથે જે થાય એ આજે 21મી સદી 25 વર્ષથી થયા પછી એ થાય તો શરમજનક બાબત છે. બ્રાહ્મણ સમાજમાં આવી બધી સંકુચિતતા ક્યાંથી આવી ગઈ? મારા પોતાના પરિવારની અંદર મેં આસપાસ જોયેલા મારા મિત્રોના કેટલા બધા પરિવારોની અંદર બ્રાહ્મણ દીકરા દીકરી હોય તો ઘણી બધી જ્ઞાતિઓમાં લવ મેરેજ કરેલા છે. કોઈને કોઈ રોકતું ટોકતું નથી. આ સમાજની ઠેકેદારી બધી જ આવી જાય છે. પછી આપણે સનાતનની વાતો કરવી છે, હિન્દુ એકતાની વાતો કરવી છે. એકતા તો રહેતી નથી, ખાલી જ્ઞાતિની વાત આવે એમાં. અને આ આંતરજ્ઞાતીય લગ્નોથી આટલો ભડકે શું કામ આ બધા હિન્દુઓ સમાજ? કારણ કે આપણા શાસ્ત્રોમાં તો કેવું લખેલું જ નથી કે આંતરજ્ઞાતીય લગ્નો ન કરવા. આપણા જે હીરોઝ કહેવાય એવા મોટા ભાગના ઈશ્વરો જે છે એને તો આવા લગ્નો કરેલા જ છે, પોતાના સંતાનોને કરાવેલા છે. તો જય વસાવડાએ કહ્યું કે આંતરજ્ઞાતીય લગ્ન લઈને આ વાત આટલી ભડકી કેમ છે? દીકરીઓ આપઘાત કરે છે ત્યારે સમાજ કેમ નથી બોલતો તેવો સવાલ પણ ઉઠાવ્યો છે. આ જ બાબતે વાત કરીશું. ન્યૂઝરૂમથી અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાઈ ગયા છે અને સાથે જ સામાજિક કાર્યકર કાજલબેન હિન્દુસ્તાની પણ અમારી સાથે જોડાઈ ગયા છે. કાજલબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કાજલબેન, સૌથી પહેલા આપનો સ્ટેન્ડ જાણવા માંગુ છું કે કિંજલ દવે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા એમનો અંગત નિર્ણય છે, પરંતુ દરેક સમાજનું એક બંધારણ હોય છે. એ બંધારણ મુજબના કેટલાક નિયમો હોય છે. હવે એ જ સમાજે અત્યારે કિંજલ દવે અને તેમના પરિવારને બહિષ્કારનો નિર્ણય લીધો છે. આપ કઈ રીતે જુઓ છો? મને આ જરા યોગ્ય ના લાગે, કેમ કે અમે લોકો અહીંયા મને તો ઘરે બેસીને એટલું બધું હસવું બી આવે છે કે અમારા જેવા લોકો જે પોતાનું જીવન પર્સનલ લાઈફ દાવ ઉપર લગાડીને ફતવો ખાઈને દુનિયાભરની દુશ્મની મોલ લઈને આ કામ કરીએ છીએ કે હિન્દુ સમાજ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સંગઠિત થાય, એકત્રિત થાય ને જે આ ભારી ચુનૌતી છે આપણા સમક્ષ એનાથી લડે. એની જગ્યાએ આપણા સમાજના અમુક લોકો પોતાના પ્રાઇવેટ એજન્ડા ચલાવે છે, સમાજના નામે આખા સમાજનું નામ ખરાબ કરે અને પછી પોતાના જે પર્સનલ ગ્રજેસ છે એના બદલા લેતા હોય એવું લાગે છે. જો હું પોતે
મેં ક્યારેય આજ દિવસ સુધી મારી જાતિ શું છે મેં કોઈને કીધું નથી, કેમ કે મારી પાછળ હિન્દુસ્તાની લાગે છે, પણ હું બી બ્રહ્મ કન્યા જ છું. આજે મારે એટલે કેવું પડે છે કે જ્યારે કિંજલ દવે જેવી દીકરીઓ ઉપર આવું ઘાત આવતી હોય છે ત્યારે હું આખા સમાજની જ્યારે વાત કરું છું તો અમારા સમાજની દીકરી બી મારા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જે હિન્દુ સમાજની અન્ય દીકરી ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વાત તો એ કે આખું જે આના પહેલા મેં જે 2-3 જણાના તમારા ચેનલમાં ઇન્ટરવ્યુ સાંભળ્યા એમને ડાયરેક્ટ બ્રાહ્મણ સમાજને કીધું કે આ બ્રાહ્મણ સમાજ કેમ આવું કરે. પહેલી વાત, બ્રાહ્મણ સમાજ આવું નથી કરતું. સૌથી વધારે પ્રોગ્રેસિવ સમાજ યદિ કોઈ છે તો એ બ્રાહ્મણ સમાજ છે ને હું બ્રાહ્મણ સમાજથી છું. અમે જોયું છે કે શિક્ષણમાં, જીવનમાં એક કેટલું મોટું પરિવર્તન લાવવામાં બ્રાહ્મણ સમાજનો બહુ મોટો ફાળો છે. બ્રાહ્મણ કોઈ એક જાતિ નથી, બ્રાહ્મણ પરિવર્તનનું ઈ નામ છે કે જેને સદૈવ રિફોર્મ્સ લાવ્યા છે સોસાયટીમાં ને બધાને સાથે લઈને ચાલ્યા છે. ક્યારેય નાતી જાતિ નથી જોઈ. આ 2-4 લોકો જે હશે જે પર્ટિક્યુલર કમ્યુનિટીથી આવતા હશે તો જે પોતાને ઓડિચ્ય બ્રાહ્મણ કહે છે તો હું બી કહી દઉં કે હું બી ઓડિચ્ય બ્રાહ્મણની જ દીકરી છું. એટલે કદાચ કાલ ઉઠીને 2-4 જણો મારા ઉપર બી આક્ષેપ કરે તો હું પોતે ક્લેરિફાઈ કરી દઉં કે હું બી ઓડિચ્ય બ્રાહ્મણ છું. પણ આ 2-4 લોકોના પર્સનલ ગરજેસ હશે કે કઈ પર્સનલ દુશ્મની હશે આ પરિવારથી, અથવા આ પરિવારથી એ લોકોને વેર ભાવના હશે, જે તે કરતા પોતાના પાવરના દુરુપયોગ કરીને સમાજના નામે એ આ પરિવારને ટાર્ગેટ કરે છે. બાકી હું બી ઘણા બ્રાહ્મણોને જાણું છું, બ્રાહ્મણોના વચ્ચે જ મોટી થઈ, મારા અત્યારે સંપર્કમાં બી ઘણા બ્રાહ્મણો હોય ને અમે ગ્રુપમાં બી બેસીને આ વિષય જયારે ડિસ્કસ કર્યો તો અમે બધા દુખી થયા કે આપણે એક તો પૂજ્ય ગુરુદેવ ધીરેન્દ્ર શાસ્ત્રીજી બાગેશ્વર ધામ સરકાર વાળા આવડી મોટી 2 વર્ષથી પદયાત્રા કાઢે છે કે નાતી જાતિ કી કરો વિદાય હમ સબ હિન્દુ ભાઈ ભાઈ, અને એમાં જયારે લવ જિહાદ જેવી ઘટનાઓ થાય ત્યારે આ અમુક ઠેકેદારો મને દેખાતા નથી, કોઈ આવતું નથી, અમે જોઈએ એમાં દોડવા વાળા. તો ત્યારે કેમ આ લોકો નથી બોલતા? એટલે હિન્દુ સામે છે ને એમાં બી દીકરી છે એટલે આપણે એના ઉપર દાદાગીરી કરવાની ને આવા નિર્ણય પોતે લેવાઈને સમાજમાં કાજલબેન, આપ પણ કહો છો કે એવા 2-4 ગણ્યા ગાંઠિયા લોકો છે, એ 2-4 લોકોની આપ વાત કરી રહ્યા છો. કિંજલ દવે જે વિડીયો જાહેર કરીને જે જવાબ આપ્યો છે એમાં પણ તેમને 2-4 લોકોની અસામાજિક તત્વો એ શબ્દ તેમને વાપર્યો છે. તો એ ડીકોડ તમે કરી શકો કે આ અસામાજિક તત્વો કોણ હોઈ શકે છે? આપે કહ્યું અંગત દુશ્મનાવટ કોઈ કાઢતું હોઈ શકે, તો શું એ ડીકોડ કરી શકો આપ? બેન, અસામાજિક તત્વો કદાચ બેન અત્યારે થોડાક ભાવુક છે ને હોય બી, એની જગ્યા હું બી હોત તો હું ભાવુક થાત, કેમ કે પેરેન્ટ્સ ઉપર ને ફેમિલી ઉપર વાત આવે, આપણે સમાજમાં ઇજ્જત લઈને બેઠા હોય તો અસામાજિક તત્વ થોડોક હાર્શ વર્ડ થશે. બટ હું એમ કહું કે પર્સનલ ગરજેસ હોય એ લોકોની અને એના લીધે એ લોકોએ આવું કર્યું હોય, અસામાજિક તત્વ ન કહી શકીએ એ લોકોને, બટ એવું કહી શકીએ કે ખોટો નિર્ણય છે ને એમાં એ લોકોને જોવું જોઈએ ને. 2-4 જણા મળીને આટલું મોટું બ્રહ્મ સમાજ છે, ના તો એ લોકોને અધિકાર છે કે બ્રહ્મ સમાજને બદનામ કરે, ના એ લોકોને અધિકાર છે કે એ બ્રહ્મ સમાજને આખા વિશ્વની સામે બહુ રૂઢિવાદી દેખાડે, બહુ રિગ્રેસિવ દેખાડે. એવું સમાજ છે નહીં. આ સમાજ ભણેલ ગણેલ સમાજ છે ને કિંજલબેન પોતે પણ બહુ સમજુ છે, એને એ સારા સમાજમાં જાય છે, છોકરો સારો છે, એના મનગમતો છે, એના માતા પિતાના આશીર્વાદથી કાર્ય કરે છે ને આપણા જ ધર્મમાં છે, સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં. પછી મને નથી લાગતું કે આમાં કઈ વાંધો કોઈ નહીં હોવો જોઈએ, અને જો મનમાં હોય તો એ કાઢી નાખો, ન તો હિન્દુ ક્યારેય એક નહીં થાય. એ પહેલગામમાં ધર્મ પૂછીને અટેક કરે છે હિન્દુઓ ઉપર ને અહીંયા આપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર કરવા બેઠા છે. બિલકુલ, ઉમંગ પર અમારી સાથે જોડાયેલા છે. ઉમંગ, એક તરફ આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિવાદ ઉભો થયો છે અને કાજલબેનનું પણ એવું જ કહેવું છે કે અંદરો અંદર આપણે શા માટે જાતિવાદ કરી રહ્યા છે? બિલકુલ માનસી, મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી કોન્ટ્રોવર્સી એટલા માટે ઊભી થઈ રહી છે કે કિંજલ દવે એક મોટા સિંગર છે અને એના કારણે ક્યાંક જે પણ સમાજના આગેવાનો છે એમને એવું થઈ રહ્યું છે કે ભાઈ જો તમે જ જે ચીલો પાડશો, તમારી જ જોઈ અને પાછળની જે જનરેશન અથવા તો પાછળના જે દીકરા દીકરીઓ છે તમારું શીખી શકે છે, કારણ કે એ ફેમ છે અને એમના જોવાવાળા ઘણા બધા હોય છે, એમનું અનુકરણ કરવાવાળા ઘણા બધા હોય છે. બ્રહ્મ સમાજમાંથી એ જે વાત બહિષ્કારની આવી ત્યારબાદ હેમાંગ રાવલે છે પોતાનું સ્ટેટમેન્ટ મૂક્યું. એમણે કહેવું છે કે ભાઈ અસામાજિક તત્વો હોય તો એ જે પણ હોય અસામાજિક તત્વોને હેમાંગ રાવલ અને બ્રહ્મ સમાજ છે એ રીતે લઈ રહ્યું છે કે ભાઈ કોઈના એવા કર્મકુંડળી એવી હોય કે અથવા તો ક્રિમિનલ હોય અથવા તો એ રીતના કોઈ ધંધા કર્યા હોય એમણે કે જેમના નામ કાયદાકીય રીતે ચોપડે ચડ્યા અથવા તો કોર્ટના દરવાજે ચડ્યા. તો કિંજલબેનના શબ્દો સામે બ્રહ્મ સમાજને ક્યાંક વિરોધ દેખાઈ રહ્યો છે. બીજી મહત્વની વાત એ છે કે સૌને પોતાના મનગમતા વ્યક્તિ અથવા તો મનગમતું કામ કરવા માટે આપણું સંવિધાન પણ કહે છે ને આપણે પોતાના મનના મરજીના માલિક છીએ, એમાં પણ કોઈ બે વાત નથી. અહીંયા કિંજલબેન કેમ ખોટા નથી? તો
મુખ્ય કારણ એ છે કે કિંજલબેને પોતાના માતા પિતાની સહમતિ સાથે જ એમણે જે પણ જ્ઞાતિની અંદર લગ્ન કર્યા છે તો એમની સહમતિ સાથે કર્યા છે. એમાં સમાજને હું માનું છું ત્યાં સુધી વાંધો ન હોવો જોઈએ. કારણ એટલું જ છે કે પોતાને પોતાનો વ્યક્તિ પસંદ કરવાનો એ હક છે અને હિન્દુ છે વ્યક્તિ સામે પણ હિન્દુ છે ને કિંજલબેન પણ હિન્દુ છે તો પછી વાત આવી ન હોવી જોઈએ. રહી વાત કે કાજલબેન અત્યારે જે વાત કરી રહ્યા છે કે જો આપણે અંદરો અંદર જ હિન્દુઓને જ આ સમજવાની વાત છે, આપણે આ ડિબેટ કરીએ છીએ ત્યારે પણ કેટલાક લોકો, કેટલાક સમાજના, કેટલાક જ્ઞાતિના લોકો એ મજા લેતા જ હશે કે આમનો અંદર જ જો કોળ નથી ભાંગી શકતા તો પછી બહાર તો ક્યાં શું કરી લેવાના. એટલે એવું પણ બની શકે કે હિન્દુએ બધું પડતું મૂકવું જોઈએ. હમણાં નીતિનભાઈ પટેલે પણ ખૂબ મોટી વાત કરી હતી હિન્દુની ઘટતી સંખ્યાને લઈને પણ. તો આ રીતે જો આપણે હિન્દુ ઉપર જ ને એના ઉપર જ ડિબેટો કરતા રહીશું, એના ઉપર જ ચર્ચા કરીશું તો ક્યાંક સામેના વ્યક્તિઓને મજા લાભ લઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. એટલે સમાજ બંધારણના આધારે એવું કર્યું છે કે અમારો સમાજ છે, અમે બંધારણ નિયમો એમના સમાજના બનાવ્યા છે અને બંધારણના આધારે અમે એમના ઘરે જઈને કોઈ હોબાળો નથી કર્યો, કોઈ શબ્દો કોઈ કિંજલબેનને કે એમના પરિવારને કોઈ નથી બોલ્યું, કે એમના ઘરે જઈને કોઈ પણ વાત કરવાની વાત નથી. વાત માત્ર એટલી છે કે બંધારણના આધારે કિંજલબેને આંતરજ્ઞાતિ જે લગ્ન કર્યા છે એ એમાં વાંધો છે ને એટલા માટે એમને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો છે એમના માતા પિતા સહિત. જો 15 દિવસની અંદર પોતાનો નિર્ણય નહીં બદલે અથવા તો માફી માંગવાની હોય કે કોઈ પણ હોય, સમાજ જે પણ નક્કી કરે અને કિંજલબેન સામે, જો કે કિંજલબેને પણ મૌન તોડતા કહ્યું છે કે જો મારા માતા પિતા સામે જો આડી અવળી વાત કોઈ પણ કરશે તો કાયદાકીય રીતે લડવા માટે પણ એ તૈયાર છે. પરંતુ મને એમ લાગે છે કે આ મુદ્દો કિંજલબેન પણ એમની જગ્યાએ સાચા છે અને સમાજ એમને બંધારણની જગ્યાએ સાચા છે એવું મને લાગી રહ્યું છે. જી બિલકુલ ઉમંગ, જોડાયેલા રહેજો. સમાજ એની દિશામાં પણ સાચો છે. કાજલબેન, આપણું બંધારણ આંતરજ્ઞાતીય લગ્નનો હક આપે છે અને દરેક દીકરીને અધિકાર હોય છે કે પોતાના જીવનસાથીને તેઓ પોતાની રીતે પસંદ કરી શકે, માતા પિતાની મંજૂરીથી, માતા પિતાની અનુમતિથી. તો બ્રહ્મ સમાજમાં કેમ આ વાંધો ઉઠી રહ્યો છે? અગર કોઈ છોકરો, તમે બહારની દીકરી લઈને આવો છો કોઈ બીજા સમાજની તો વાંધો નથી, પણ તમારા સમાજની દીકરી બહાર જાય છે તો પછી વાંધો કેમ ઉઠી રહ્યો છે? જો અન્ય સમાજની દીકરી બીજા સમાજમાં જાય, આપણા સમાજની દીકરી અન્ય સમાજમાં જાય, એમાં વાંધો હોવો જ ન જોઈએ અનટિલ એન્ડ અનલેસ સામેવાળું સંસ્કારી પરિવાર હોય, સારું પરિવાર હોય અને જે પરિવારની દીકરી જે ઘરે જાય છે એનું ને એમનું પોતાનું બંનેનું પરિવારોનું એલ્ગોરિધમ મેચ થતું હોય તો એ બધી રીતે મેચ થતું એને માતા પિતાના આશીર્વાદ હોય તો પ્રોબ્લેમ થવી ન જોઈએ. આપણે જ્યાર સુધી સમાજના બંધનો ન તોડીને, એકચ્યુઅલી આ આપણા બંધનો નહોતા સમાજના, હિન્દુ સમાજે તો સદૈવ એક્સેપ્ટ કર્યું છે, કઈ ભેદભાવ હતો જ નહીં. જેમ ગીતાજીના 4થા અધ્યાયનો 13વો શ્લોક શું કહે છે? ચતુર્વર્ણ્યમ મયા શ્રેષ્ઠમ ગુણ કર્મ વિભાગસા. તો ચારેય વર્ણ ભગવાન કહે છે મેં બનાવ્યું છે ગુણ અને કર્મના વિભાગથી. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સેવક આ ચારે બનાવ્યા, બટ આ વર્ણ વ્યવસ્થા હતી, કોઈ જાતિ વ્યવસ્થા તો ક્યારેય હતી નહીં. આ તો ઇસ્લામિક આક્રમણકારી, ઈસાઈ આક્રમણકારી આવ્યા, પછી કમ્યુનિસ્ટ લોકો આવ્યા, એટલે આ વિચારધારા આવી ને આવા કમ્યુનિસ્ટ દરેક જ્ઞાતિમાં છે જે આવી જ રીતના સોસાયટીને ડિવાઈડ કરવાનું કામ કરી રહ્યા છે. તો કદાચ એ 2-4 જણા લોકો એ કર્યું છે, પણ હું પણ એમ બ્રાહ્મણની દીકરી છું ને એમ વિચારું છું કે આમાં આખા બ્રહ્મ સમાજને આપણા કટઘરામ ના ઊભું કરવું જોઈએ. બ્રહ્મ સમાજ બહુ જ વધારે પ્રોગ્રેસિવ સમાજ છે ને એ બધાઈને સમાનતાની દ્રષ્ટિકોણથી જ જોતા હોય ને બધાઈને સાથે લઈને જ સમાજના ઉત્થાન માટે જ કાર્ય કર્યું છે. માટે આજે 2-4 લોકો છે એ લોકોથી પર્સનલી મળવું જોઈએ. મને એડ્રેસ ને સરનામું આપો, હું પર્સનલી જ્યારે અહીંયા જઈને દીકરી તરીકે અમારા વડીલોને સમજાવીશ કે ભાઈ આપણે અહીંયા બહારી ચુનૌતીથી લડવું છે, અહીંયા અંદર અંદર જ આપણે ભાગલા પાડશો તો આ લડશો કેમ? બીજું, લવ જિહાદમાં જ્યારે મારો પ્રશ્ન છે, કેમ કે હું આમાં કામ કરું છું, ત્યારે લવ જિહાદમાં આ મુસલમાનો જ્યારે આપણી દીકરીઓને ઉપાડીને લઈ જાય ત્યારે કેમ કોઈ આગળ નથી આવતું? આ મર્દાનગી ત્યારે કેમ નથી દેખાતી મને? એને એ બધાય માટે મારો પ્રશ્ન છે, કોઈ એક વ્યક્તિ માટે નથી. હિન્દુ સમાજમાં જેટલી જ્ઞાતિઓ જાતિઓ છે બધાય માટે પ્રશ્ન છે કે અંદર અંદર તમે આપસમાં હિન્દુ લડો છો, પણ હિન્દુ વર્સેસ મુસ્લિમ હોય ત્યારે કેમ હિંમત નથી દેખાડતા આમ સામે આવીને કે અમારી દીકરીને કેમ લઈ ગયા? અને ત્યારે પછી હું તો મૂંચો ઉપર તાવ દઈને આમ જે વાત કરવી હોય એ કરો તો હું માનું, પણ આવી ખોટી વાત કરવી ને હિન્દુ સમાજને ડિવાઈડ કરવું ને એમાં બ્રાહ્મણને ખરાબ દેખાડવા, કેમ કે આ કમ્યુનિસ્ટ એજન્ડા છે. તમે એજન્ડા સમજો, કમ્યુનિસ્ટ લોકોનો એજન્ડા છે કે બ્રાહ્મણોને ખરાબ દેખાડો. માટે અમુક કમ્યુનિસ્ટ કદાચ વિચારધારાનું આ સમાજમાં હશે જેને આ ષડયંત્ર રચ્યો હશે ને આવી રીતના બ્રાહ્મણોને ખરાબ દેખાડવાની કોશિશ કરી છે. એ વાતથી સહમત છું કે બ્રહ્મ સમાજ આદિ અનાદિકાળથી એ સમાજ છે કે જે સમાજનું ઘડતર તો કરે છે, સમાજની રક્ષા કરે છે અને સમાજના દરેક વર્ગને જ્ઞાન પીરસે છે અને હજુ પણ પીરસી રહ્યો છે. સતત પ્રોગ્રેસિવ સમાજ છે. પરંતુ
તમારા જ સમાજની દીકરી કિંજલ દવે, જે ખૂબ અત્યારે એક ઇન્સ્પિરેશન છે આજકાલના દરેક યુવાઓ માટે અને ખાસ કરીને બ્રહ્મ સમાજની દીકરીઓ માટે પણ ઇન્સ્પિરેશન છે, જેમ તમે પોતે પણ ઇન્સ્પિરેશન છો કારણ કે તમે એ દિશામાં કાર્યરત છો. હવે મહત્વની વાત એ છે કે કિંજલ દવે જ્યારે આ જવાબ રજૂ કરે છે, તેમનો વિડીયો હતો, એમના કિંજલ દવે એવું કહે છે કે આપણા સમાજમાં તો ઘણા બધા બાળ લગ્ન થાય છે, ત્યારે તમે કેમ નથી બોલતા? મહિલાઓ અત્યારે ઓપરેશન સિંદૂરમાં અગ્રેસર રહી છે, પરંતુ આપણા સમાજની અંદર બાળ લગ્ન થાય છે ત્યારે કોઈ અવાજ નથી ઉઠાવતું. આ કિંજલ દવેના શબ્દો છે. જી, આપ મને પૂછો છો બેન? હા, હાજી કાજલબેન. હેલો. હેલો. હાજી હાજી. સી કિંજલબેનનું મેં ઇન્ટરવ્યૂ સાંભળ્યું, એમાં એમનો હા હલો હા સંભળાય છે? જી જી હલો હલો જી, મને આપનો અવાજ આવી રહ્યો છે. જી, કિંજલબેનનું મેં સાંભળ્યું, એમની જે વાત કરી હતી એમના હાજી કિંજલબેને જે વાત કરી હતી એમના બરાબર હતી. એમની વાતમાં ફેમિનિઝમ વાળું બી એમને પહેલું વધારે લીધું હતું. આપણે અત્યારે ફેમિનિઝમ વાળા પાર્ટ ઉપર ન જઈને એ પાર્ટ ઉપર જઈએ કે જ્યારે આપણે સમાજને એક કરવાની વાત કરીએ તો આપણે રાણી લક્ષ્મીબાઈથી બી શીખવું જોઈએ ને રાણી અહિલ્યાબાઈ હોલકરથી બી શીખવું જોઈએ કે જેને સમાજને જોડ્યા, જે અલગ સમાજથી હતા ને એને અલગ સમાજમાં લગ્ન એમનાથી આવતા ને એમને પૂરા માન સન્માન સાથે સ્વીકારી લેવામાં આવેલા હતા. ને આપણે રામકૃષ્ણ પરમહંસ માટે બી આપણે જોયું એમનું દાયિત્વ, એનું કાર્ય સમાજ માટે શું હતું ને વીર સાવરકરનું બી દાયિત્વ ને સમાજ માટે કાર્ય શું હતું એ આપણે બધાને ખબર છે. એ બ્રાહ્મણ સદૈવ સમાજને આગળ લેવાની વાત કરી છે. એટલે હું અત્યારે ફેમિનિઝમ વાળા પાર્ટ ઉપર ન જઈને એ પાર્ટ ઉપર જાઉં કે આપણું કામ છે, બ્રાહ્મણ સમાજનું કામ છે દરેક સમાજને ભેગા કરીને ઇક્વેલિટીની વાત કરવાની, સોશિયલ રિફોર્મ્સની વાત કરવાની અને સમાજને આગળ કેમ લઈ જવાનું, ધર્મને કેમ ટકાવી રાખવાનું એ કાર્ય કરવું. ન કે કમ્યુનિસ્ટના એજન્ડામાં આપણે ભેરવાઈ જઈએ ને અંદર આપણે પોતાના સમાજને ડિવાઈડ કરી લઈએ. એનાથી શું થાય કે એક સમાજનું બીજા સમાજની સામે વેર વિગ્રહ ઉભો થાય ને અલ્ટિમેટ આમાં ફાયદો એ લોકોનો થાય છે જે ઈચ્છે છે કે ભારત જે છે 2047 પહેલા ગજવાય હિન્દ કરીને ઇસ્લામિક દેશ બનાવવું છે, તો આપણે ક્યાંક ના ક્યાંક આવું કરીને એ લોકોના હિડન એજન્ડાને આપણે લોકો સપોર્ટ કરી રહ્યા છે, જે ન થવું જોઈએ. મારું આ જ ઉદ્દેશ્ય છે, આ જ લક્ષ્ય છે. જી કાજલબેન, છેલ્લો સવાલ એ પૂછવું છે કે કિંજલ દવે પોતાના એ વિડીયોમાં એવું પણ કહ્યું છે કે આ તો જે બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો એ માત્ર દીકરીઓની પાંખો કાપવા માટેનો એક પ્રયાસ છે. શું આપને લાગે છે કે બ્રહ્મ સમાજમાં જ દીકરીઓની પાંખો કાપવામાં આવે છે, દીકરીઓને ઘૂંઘટમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે, દીકરીઓને દબાવવામાં આવે છે? એ જ મેં કીધું ને આપણે શબ્દ કે એની વાત થોડીક ફેમિનિઝમ સાઈડમાં, જો હું અત્યારે એના ફેવરમાં બોલું છું બટ જરૂરી નથી કે હું એની દરેક વાતથી એગ્રી થાઉં. મે બી અત્યારે એના માટે બહુ ઇમોશનલ સિચ્યુએશન છે એટલે એને ફેમિનિઝમ વાળું પાર્ટ વધારે લીધું છે. પાક કાઢવું ને દીકરીઓને બારે નત ને ઘૂંઘટ પ્રથા મેં તો નથી જોઈ, કેમ કે હું બ્રાહ્મણ સમાજથી છું ને અમારા સમાજમાં જેટલી પણ વહુઓ આવી છે એ બધાને ફૂલ છૂટછાટ છે. એ આત્મનિર્ભર બી છે, એના મરજીનું બિઝનેસ બી કરે છે, જોબ બી કરે છે, ઘર બી સાચવે છે અને ઉડાન બી ભરે. સૌથી મોટો ઉદાહરણ તો હું છું કે મારા તો તમે જો ને કેવા રિસ્કી કામ છે. કોણ અલાવ કરે પરિવાર? કોના પિયર વાળોને ગમે કે એની દીકરી હિન્દુત્વનું કામ કરતા જેલમાં જાય? કોના પિયર વાળોને ગમે કે એની દીકરીના ફતવા નીકળે, એને મારવી નાખવાની ધમકીઓ આપે, એના ઉપર મલ્ટિપલ કેસ થાય? પણ છતાં મને ઈ પંખ, ઈ ઉડાન, એ મને મારા ધર્મ પ્રતિ પ્રેમ, નિષ્ઠાવાનું મારા ધર્મ પ્રતિ છું એ મેં મારા ઘરના વડીલોથી જ શીખ્યું છે. મારા પરિવારનો ઇતિહાસ રહ્યો છે કે મારા પરિવારના લોકો એમરજન્સીમાં જેલમાં હતા. મારા પરિવારનું ઇતિહાસ રહ્યું છે કે જે અંગ્રેજોની સામે લડ્યા છે. મારા પરિવારનું ઇતિહાસ રહ્યું છે કે જે જોધપુર સ્ટેટમાં જેને રિફોર્મ્સ લાવ્યું હતું ને એજ્યુકેશન આપવાનું કામ કર્યું હતું ને એ મારા પરિવારના લોકોનું નામ એ પુસ્તકોમાં પણ છે. એટલે મને નથી લાગતું કે બ્રાહ્મણ સમાજ એવો સમાજ હોય કે જે કોઈના પંખ કાપતો હોય. બેશક એનું અત્યારે 2-4 લોકોથી પ્રોબ્લેમ હશે પણ કોઈ દિવસ બ્રાહ્મણ સમાજે પંખ નથી કાપ્યા. ઇનફેક્ટ બ્રાહ્મણ સમાજે સદૈવ ઉડાન આપી છે ને એ ઉડાન ખાલી ફક્ત પોતાની બ્રાહ્મણ સમાજની દીકરીઓ માટે નહીં અપિતુ સમાજના દરેક વર્ગની દીકરીઓને આત્મનિર્ભર બનાવતા શીખડાવ્યું છે ને એના પંખોને ઉડાન બી આપી છે. બિલકુલ, કાજલબેન, કિંજલ દવે કેટલાક અંશેના વિડીયોમાં એ પણ કહ્યું છે કે મને ગૌરવ છે કે હું બ્રાહ્મણ સમાજની દીકરી છું અને આપે પણ પોઈન્ટ રજૂ કર્યો કે પંખો કાપ્યા નથી, પંખો આપ્યા છે. કેટલાક એવા તત્વો છે કે કેટલાક એવા લોકો છે કે જેના કારણે આવો નિર્ણય લેવાયો છે અને અંગત દુશ્મનીમાં પણ હોઈ શકે છે એવી આશંકા છે આપે વ્યક્ત કરી છે. કાજલબેન, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની, જો સતત
આ જ મુદ્દે જાતિવાદનો મુદ્દો હોય, આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો, અત્યારે આપણે વાત કરીએ, તમામ મુદ્દે સમાજમાં જાગૃતિના કાર્યો પણ સતત કરતા રહે છે. અને તેમણે એ પોઈન્ટ રજૂ કર્યો કે બ્રહ્મ સમાજ આવું નથી કરતો, પરંતુ કેટલાક સમાજના ઠેકેદારો બનીને બેઠેલા લોકો છે તેઓ આવા નિર્ણયો લે છે. જો કે કિંજલ દવે સાથેનો આખો આ વિવાદ તો સમજો. કિંજલ દવે આજે જે 5 મિનિટનો વિડીયો જાહેર કર્યો છે એ સાંભળીએ. જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું, ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી, મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય, દરેકનો હું દિલથી આભાર માનું છું. રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક, અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મકન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ, મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી. દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે. હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં 2 દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું હતું. ત્યારે શું 2-4 આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને, એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે. બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી, સત્કારથી એ લોકોએ સ્વીકારી છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે, આવા પરિવારમાં હું જઈ રહી છું. મને ખૂબ જ ગૌરવ છે. એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો. નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો. નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો. દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. ચલો, આ બધી પ્રતિભાને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ. હજી જૂના 18મી 17મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. કારણ કે એક દીકરી તરીકે, બ્રહ્મકન્યા તરીકે, જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધો. અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું, બરાબર છે. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે
કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું નાત બાર કરશું, અરે ભાઈ તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો. અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મશક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી, જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, હર મહાદેવ. બ્રહ્મ સમાજ ખૂબ સારો છે, પ્રોગ્રેસિવ સમાજ છે, પરંતુ સમાજમાં રહેલા કેટલાક લોકોના કારણે આ વિવાદ ઊભો થયો છે તેવું નિવેદન કિંજલ દવે આપ્યું છે. કિંજલ દવે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે આગામી સમયમાં આ વિવાદ શાંત થાય છે કે પછી કોઈ નવો વળાંક આવે છે તે જોવું રહ્યું. આ સાથે જ સીધું સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.